નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીમાં આપેલ મૂલ્યાંકન પ્રશ્નપત્ર તેનું સોલ્યુશન કરવાના છીએ. જેમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રથમ વિકલ્પ છે, એક વર્ગમાં 20% વિદ્યાર્થી બરાબર 12 હોય તો આ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા હોય. ઓપ્શન એ 120, ઓપ્શન બી 240, ઓપ્શન સી 60 અને ઓપ્શન ડી 80. હવે આપણને એવું કીધું છે કે 20% વિદ્યાર્થીઓ હશે તો ઈ સંખ્યા છે 12. તો આ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા હોય. હવે વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા જો ટકામાં જોઈએ તો હોય 100%. કેટલી હોય? 100%. તો 100% એ કેટલા? તો હવે આપણે આનું સોલ્યુશન કરીશું. તો શું થશે? તો કે 100 અને 12નો ગુણાકાર થશે. તો 100 ગુણ્યા 12 અને ભાગાકારમાં આવશે 20. તો નીચે આવી જશે 20. હવે આપણે છેદ ઉડાડીએ તો 20 50 100 થઈ જશે અને 12 50 ને 60 આપણને મળી જશે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી 60. ત્યારબાદ બીજો વિકલ્પ છે, પરસ્પર વ્યસ્ત બે સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા હોય. ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 100. હવે આપણને પૂછ્યું છે પરસ્પર બે વ્યસ્ત સંખ્યા એટલે કે શું? હું ધારો કે એક સંખ્યા લઈ લઉં 2, તો 2ની વ્યસ્ત સંખ્યા કઈ થશે? તો કે 2ની વ્યસ્ત સંખ્યા થશે 1 ભાગાકારમાં 2. આ બે સંખ્યાનો હવે આપણે ગુણાકાર કરીશું. ચલો હવે આનો ગુણાકાર કરીએ તો તમે જોઈ શકો છો 2 કેન્સલ થઈ જશે. જવાબ શું આવશે? 1 આવશે. તેવી જ રીતે બીજી એક સંખ્યાનું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આપણે સંખ્યા લઈ લઈએ છીએ 36. તો 36ની વ્યસ્ત કઈ થશે? તો કે 1 ભાગાકારમાં 36. તો અહીં પણ તમે જોઈ શકો 36 કેન્સલ, તો આનો પણ જવાબ આવશે 1. હવે આપણે કોઈ અપૂર્ણાંક અથવા તો સમય સંખ્યા લઈએ એટલે કે સંખ્યા આપણે લઈ લઈએ છીએ 3 ભાગાકારમાં 2. આ એક સંખ્યા લીધી તો આની વ્યસ્ત કઈ થશે? તો કે આને ઉલટાઈ દેવાની એટલે કે 2 ભાગાકારમાં 3. હવે તમે અહીં પણ જોઈ શકો છો કે 3 કેન્સલ થઈ જશે અને 2 કેન્સલ થઈ જશે એટલે કશું ન વધ્યું એટલે વધ્યા 1. જ્યારે પણ સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાનો આપણે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે હંમેશા આપણને જવાબ શું મળશે? તો કે હંમેશા આપણને જવાબમાં 1 જ મળશે. એટલે આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ ખાલી જગ્યા. ઓપ્શન એ જેટલો હોય, ઓપ્શન બી થી વધારે હોય, ઓપ્શન સી થી ઓછો હોય, ઓપ્શન ડી ના અડધા જેટલો હોય. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી થી વધારે હોય. તેના પછી પ્રશ્ન નંબર 4, 300ના 12% બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 30, ઓપ્શન બી 120, ઓપ્શન સી 36, ઓપ્શન ડી 312. તો આપણને કીધું છે 300ના 12%. તો આનું સોલ્યુશન કંઈક આપણે આ પ્રકારે કરશું. 300ના 300 લખીશું. ત્યારબાદ ના, તો નાની જગ્યાએ આપણે લખીશું ગુણાકાર, પછી 12ના 12 અને ટકાની જગ્યાએ આવી જશે છેદમાં 100. હવે છેદ ઉડાડીએ તો 2 0 આ કટ થઈ જશે, 2 0 આ કટ થઈ જશે. ઉપર વધ્યા 3 ગુણ્યા 12 એટલે કે 12 તરીને 36 આપણો જવાબ આવી જશે. તો ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે, -3x² y ની 5 z ની 4 પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે. આપણને પૂછ્યું છે સંખ્યાત્મક સહગુણક એટલે કે આપેલ પદાવલીમાં કઈ સંખ્યા આવેલી છે સૌથી આગળ. તો જોઈ લો કઈ સંખ્યા છે? તો કે -3. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી -3. તેના પછી વિકલ્પ નંબર 6, -3ની 4 ની કિંમત ખાલી જગ્યા છે.
તો આપણને પૂછ્યું છે -3/4 એટલે એને કેવી રીતે લખાય? તો કે -3 ગુણાકારમાં -3 ગુણ્યા -3 ગુણ્યા -3 એટલે કે -3 નો 4 વખત ગુણાકાર કરી લેવાનો. ચલો હવે જોઈએ. સૌ પ્રથમ ચિહ્નનો હિસાબ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણો જવાબ આવશે પ્લસમાં. હવે ગુણાકાર કરી લઈએ. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81. તો આપણો જવાબ આવશે +81 જે છે ઓપ્શન સી માં 81. ત્યારબાદ વિકલ્પ નંબર 7 છે ટેનિસ બોલને સમમિતિની ખાલી જગ્યા. ત્યારબાદ પ્રશ્ન 7 ટેનિસ બોલને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે. તો જે ટેનિસ બોલ છે એ વર્તુળાકારનો હોય છે માટે તેની ટેનિસ બોલનો આકાર ગોલક હોય છે માટે ગોલકની સમમિતિની રેખા અસંખ્ય મળે છે. ત્યારબાદ વિકલ્પ નંબર 8 લંબઘન એ ખાલી જગ્યા પ્રકારની વસ્તુ છે. તો લંબઘનમાં 3 પરિમાણ હોય છે માટે તે 3D પ્રકારની વસ્તુ છે. તેના પછી બ નંબરનો પ્રશ્ન છે નીચેના વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તેમાં પ્રથમ ખાલી જગ્યા છે 3/4 એટલે ખાલી જગ્યા ટકા. તો જ્યારે પણ કોઈ સંખ્યાને આપણે ટકામાં ફેરવવી હોય તો તે સંખ્યાને 100% વડે ગુણી દઈશું આપણે. એટલે અહીં લખશું 3/4 ગુણ્યા 100%. હવે તમે જોઈ શકો છો 25 ચોક 100 કટ થઈ જશે અને 25 તરી આપણને 75 મળી જશે અને પાછળ ટકાનું આપણે ચિહ્ન લગાવી દઈશું એટલે આપણો સાચો જવાબ આવશે 75%. તેના પછીની ખાલી જગ્યા છે -5/8 ગુણ્યા -3/5. હવે તમે જોઈ શકો છો અહીં 5 5 કટ થઈ જશે, માઇનસ માઇનસ થઈ જશે, પ્લસ ઉપર વધ્યા 3 અને નીચે વધ્યા 8 એટલે આપણો સાચો જવાબ આવશે 3/8. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 3 વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે πr². ત્યારબાદ ખાલી જગ્યા નંબર 4 જો x બરાબર -1 હોય તો 8 - 3x² ની કિંમત ખાલી જગ્યા છે. તો આપણે સૌપ્રથમ પદાવલી લખી દઈએ 8 - 3x². હવે x ની જગ્યાએ આપણે -1 મૂકવાના છે તો આપણે લખીએ 8 - 3 એમના એમ 1 ની જગ્યાએ -1 અને એનો વર્ગ કરી દઈએ. હવે સાદું રૂપ આપીએ 8 - -1 નો વર્ગ છે એટલે +1 થશે અને 3 × 1 એટલે જવાબ આવશે 3 અને આપણો છેલ્લે જવાબ 8 - 3 એટલે 5 જવાબ આપણને મળી જશે. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 5 5287.45 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો જવાબ આવશે 5.28745 અને ગુણાકારમાં 10⁻3. ત્યારબાદ સમલંબ ચતુષ્કોણને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે. તો આમાં જવાબ આવશે 2. ત્યારબાદ સમઘનને ખાલી જગ્યા ધાર હોય છે તો જવાબ આવશે 8 અને 8મી ખાલી જગ્યા પ્રકાશ ઉપરથી આવતો હોય તો મોસંબીનો પડછાયો ખાલી જગ્યા પડે તો જવાબ આવશે વર્તુળ.